તમારી જપની માળા બીજાને જપ કરવા પણ આપવી નહીં. તમારી આંગળીના મારફત જે ઉર્જા તમારા બીજમાં આવી છે એ ડિસ્ટર્બ થઈ જશે. બીજા કોઈ પહેરેલી માળા આપણે ક્યારે ભૂલમાં પહેરવી નહીં. એ પરિણામ સારું આવવાને બદલે અવળું પણ આવી શકે છે. આ નિયમો છે બધા. આ વિજ્ઞાને સાબિત કરી દીધા છે નિયમો કેવી રીતે કામ કરે છે બધું. માટે બધા જ નિયમોને ધ્યાનમાં રાખો અને યોગ્ય સમય નક્કી કરો. સૂર્ય ઉગે એ ત્યારે, સૂર્ય આથમે ત્યારે. અમુક લોકો તો લગભગ 10-10, 15-15 માળા દિવસે કરે છે. નહીં, એક જ માળા કરો, પણ એવી માળા કરો, એવી દિલથી, તનથી, મનથી માળા કરો કે બીજા 100 વખત માળા કરે ને તો એક વખતમાં તમને પુણ્ય ફળ મળી જાય. માટે યોગ્ય પદ્ધતિ, યોગ્ય સિસ્ટમ અપનાવી લો. 15 દિવસ આ પદ્ધતિ પ્રમાણે કામ કરો, પછી વિજ્ઞાનનો જાદુ તમારા શરીરમાં આવે. જુઓ, યોગ્ય સ્થાન યાદ રાખો, યોગ્ય સમય, એ જ જગ્યા હોવી જોઈએ. ઉર્જા સ્થાન તમારું બદલાવવું ન જોઈએ, તો તમને પરફેક્ટ ઉર્જા મળશે. અને ઉગમણી દિશા એ શ્રેષ્ઠ દિશા છે. તનની શાંતિ માટે, મનની શાંતિ માટે ઉગમણી છે. ધનના કલ્યાણ માટે ઉત્તર દિશા છે, કુબેરની દિશા છે. એ દિશામાં માળા કરવી જોઈએ. આ બે દિશા માળા કરવા માટે ઉત્તમ છે.